આમે તે ભારતની ધરતીને આપણે હાવ ઝેરી કરી નાખી. ઝેર ખવડાવીને કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ, જંતુનાશકો બધુંય ઝેરી થઈ ગયું. ટમેટાની ચામડી જેટલી કઠણ એનો મતલબ એટલી દવા વધારે છંટાણી છે. ઝેર છે એમાં. કોબી ફ્લાવરમાં તો સૌથી વધારે ઝેર, કારણ કે એમાં સૌથી વધારે જીવાત થાય એટલે મારી નાખવા માટે કોબીમાં, કોબી ફ્લાવરમાં, મરચીમાં, ટમેટામાં એટલી બધી જંતુનાશક દવા છાંટે. નિશ્ચિત કરેલા પ્રમાણ કરતાં વધારે પડતા પ્રમાણમાં ખેડૂતો છાંટે છે. કેમ? બગડે નહીં પાક, પૈસા મળવા જોઈએ. ધરતીની અંદર પણ કેમિકલ ફર્ટિલાઇઝર, રાસાયણિક ખાતર નાખી આપણે ધરતીને ઝેર કરી નાખી. કે આપણે જૈવિક ખેતી તરફ પાછા વળીએ, આપણે સજીવ ખેતી તરફ પાછા વળીએ, આપણે ઓર્ગેનિક ફાર્મિંગ તરફ પાછા વળીએ. અને હજી એ ઓર્ગેનિક જે ઉગ્યું હોય એની જે મીઠાશ છે, અને એ ખરા અર્થમાં જીવન આપે છે, એ મીઠાશ હવે આ જે કેમિકલ ફર્ટિલાઇઝર અને આ જંતુનાશકોથી પછી જે શાકભાજી આવે છે, પછી જે અનાજ આવે છે, એમાં એ મીઠાશ નથી. અને એની ન્યુટ્રિશનલ વેલ્યુ પણ એટલી નથી રહેતી. પોષણ આપવાની એની શક્તિ, એની ક્ષમતા ઘટી જાય છે. હાવ સાચું કહેજો, એક સમયે મોગરો હોય અને મોગરાની વેણી ઘરમાં પડી હોય તો આખડો ઓરડો મગમગે. અને અત્યારે તો મોગરાને પડ્યો હોય તો આપણને એમ થાય, હા કેમ બોલતો નથી ભાઈ, કેમ મહેકતો નથી? ફૂલનું મહેકવું એ ફૂલનું બોલવું છે. એટલે પછી એને ઉપાડીને માંડ નાક પાસે લો ને જોરથી ઊંઘો ત્યારે ખ્યાલ આવે કે આ મોગરો છે. નહીં તો રૂપ રહ્યું, સુગંધ ગઈ. માણસમાં સૌંદર્ય રહ્યું પફ પાવડર, કોસ્મેટિક્સ ને મેકઅપથી, પણ ચરિત્રની સુગંધ ગઈ. દેખાવમાં હારા લાગે, બાકી ચરિત્રની સુગંધ નહીં.